નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9 ની અંદર આપણે જે નવી પ્રયોગ પોથી મિત્રો આપવામાં આવેલી છે, જેમાં વિજ્ઞાન વિષયનો પ્રયોગ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયોનું સોલ્યુશન મોકલી શકીએ। તો મિત્રો, પ્રયોગ નંબર 4 થી શરૂઆત કરીશું। એનો હેતુ છે મીઠું, ખાંડ અને ફટકડીના સાચા દ્રાવણો બનાવવા। બીજો છે હેતુ માટી, ચોકનો ભૂકો અને ઝીણી રેતીના પાણીમાં નિલંબિત દ્રાવણો બનાવવા। ત્રીજું સ્ટાર્ચ, ઈંડાની જરદી અને દૂધના પાણીમાં કલીલ દ્રાવણ બનાવવા। આ મિત્રો 3 હેતુ આપણે અહીંયા જોવાના છીએ પ્રયોગ નંબર 4માં। હવે તમારે અહીંયા તૈયાર કરેલા સાચા દ્રાવણો, નિલંબિત દ્રાવણો અને કલીલ દ્રાવણો વચ્ચેનો ભેદ નીચેના ગુણધર્મના આધારે પારખવાનો છે, જેમાં મિત્રો પારદર્શકતા, સ્થાયિત્વ અને ગાળણ ક્ષમતાના આધારે આપણે અહીંયા મિત્રો એના ભેદ પારખીશું। આ પ્રયોગ માટેના જરૂરી સાધનોમાં તમારે 3 કાચના બીકરો લેવાના છે। દરેક પ્રવૃત્તિ માટે 3 બીકર લેવાના છે। પદાર્થની જરૂર પડશે, તમારે કઈ કઈ સાધન સામગ્રીની જરૂર પડશે, પદાર્થોની જરૂર પડશે, તો તેમાં મિત્રો મીઠું, ખાંડ, ફટકડી, માટી, ચોકનો ભૂકો, ઝીણી રેતી, સ્ટાર્ચ, ઈંડાની જરદી અને દૂધનું પાણી આની જરૂર પડશે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આકૃતિ, જેમાં પહેલું છે મીઠાનું દ્રાવણ, જે સાચું દ્રાવણ છે, બરાબર, આ બીકર છે। બીજું માટીનું પાણીમાં મિશ્રણ, નિલંબિત દ્રાવણ કહેવાય, અને ત્રીજું સ્ટાર્ચનું પાણીમાં મિશ્રણ, જે કલીલ દ્રાવણ છે। આ ત્રણેય આકૃતિ છે અને આપણે નામ નિર્દેશ અહીંયા જે જગ્યા છે ત્યાં દોરવાની રહેશે। હવે આપણે પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રયોગ પદ્ધતિનું વર્ણન આ રીતે કરી શકાય। પહેલું છે 3 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરવાનું છે। એક બીકરમાં મીઠું, બીજા બીકરમાં ખાંડ અને ત્રીજા બીકરમાં ફટકડી ઉમેરી તેમને સતત હલાવતા રહેવાનું છે। અને જે સાચા દ્રાવણો છે, બીજા 3 બીકર લેવાના છે, દરેકમાં 50 ml પાણી ભરવાનું છે। એક બીકરમાં માટી, બીજા બીકરમાં ચોકનો ભૂકો અને ત્રીજા બીકરમાં ઝીણી રેતી નાખવાની છે। તેમને થોડી વાર સુધી બરાબર હલાવી, જે નિલંબિત દ્રાવણો છે। અને બીજા પાછા 3 બીકર લેવાના છે, જેમાં દરેકમાં 50 ml પાણી ભરવાનું છે। એક બીકરમાં સ્ટાર્ચ, બીજા બીકરમાં ઈંડાની જરદી અને ત્રીજા બીકરમાં દૂધ નાખી તેમને થોડી વાર સુધી બરાબર હલાવો, જે કલીલ દ્રાવણ છે। હવે દ્રાવણોને આરપાર જોઈ શકાય છે કે નહીં તે તપાસી અથવા ટોર્ચમાંથી પ્રકાશના કિરણો બીકરમાંના દ્રાવણમાંથી પસાર કરી તેમની પારદર્શકતા નક્કી કરવાની છે। દરેક પ્રકારના દ્રાવણોને થોડો સમય સ્થિર મૂકી રાખવાની છે। પાત્રના તળિયે પદાર્થ એકત્રિત થાય છે કે નહીં તે તપાસી તેમની સ્થાયિત્વ નક્કી પણ કરવાનું છે। દરેક પ્રકારના દ્રાવણોને ફિલ્ટર પેપરથી ગાળીને તેમની ગાળણ ક્ષમતા નક્કી કરવાની છે। અને અવલોકનમાં મિત્રો આ વસ્તુ નોંધવાની રહેશે। અહીં આપણે અવલોકન ઉપર જઈશું તો અહીંયા દ્રાવણનો પ્રકાર છે, જે સાચા દ્રાવણો છે। દ્રાવણનું નામ તો કે મીઠાનું દ્રાવણ। પારદર્શકતા શું છે, તો સ્વચ્છ અને પારદર્શક। સ્થાયિત્વ તો પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો જોવા મળતો નથી। અને ગાળણ ક્ષમતા તો ફિલ્ટર પેપર પર કોઈ પદાર્થ રહેતો નથી, દ્રાવણ સંપૂર્ણ ગળાઈ જાય છે। આ મિત્રો એની ગાળણ ક્ષમતા કહેવાય। તો એવી રીતે આપણે ખાંડનું દ્રાવણ લઈએ તો પારદર્શકતા છે સ્વચ્છ અને પારદર્શક। સ્થાયિત્વ પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી। ગાળણ ક્ષમતા ફિલ્ટર પેપર વડે દ્રાવણ સંપૂર્ણ ગળાઈ જાય છે। અને ત્રીજું દ્રાવણનું નામ છે ફટકડીનું દ્રાવણ, જેમાં પારદર્શકતા છે સ્વચ્છ અને પારદર્શક હોય છે। સ્થાયિત્વતા તો પાત્રતાને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી। અને ગાળણ ક્ષમતા તો ફિલ્ટર પેપર વડે દ્રાવણ સંપૂર્ણ ગળાઈ જાય છે। તો આપણે આ સાચા દ્રાવણોની વાત કરી। હવે નિલંબિત દ્રાવણોની વાત કરીએ, જેમાં માટીનું દ્રાવણ આપણે સૌપ્રથમ લીધેલું, તો એમાં અસ્વચ્છ અને અર્ધપારદર્શક હોય છે। પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થાય છે। ફિલ્ટર પેપર વડે ગાળતા માટી બાકી રહે છે। એવી રીતે ચોકનું દ્રાવણ લઈએ તો તેમાં મિત્રો પણ અસ્વચ્છ અને અર્ધપારદર્શક હોય છે। પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થાય છે। ચોકનો ભૂકો રહે છે। દ્રાવણ સંપૂર્ણ ગળાતું નથી। અને છેલ્લે ઝીણી રેતીનું દ્રાવણ, જેમાં અસ્વચ્છ અને અર્ધપારદર્શક હોય છે। પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થાય છે। ઝીણી રેતી રહે છે, દ્રાવણનું સંપૂર્ણ ગળાતું નથી। આ નિલંબિત દ્રાવણની વાત કરી।
હવે આપણે કલેલ દ્રાવણોની વાત કરીએ। કલેલ દ્રાવણની અંદર પહેલું છે સ્ટાર્ચનું દ્રાવણ, જેમાં સફેદ રંગનું અને અપારદર્શક હોય છે। બીજું, પાત્રને તળિયે પદાર્થ થોડો એકત્રિત થાય છે। અને ત્રીજું, સ્ટાર્ચ સંપૂર્ણ ગળાતા નથી। એના પછી ઈંડાના જરદીનું દ્રાવણ લઈએ તો પીળા રંગનું અપારદર્શક, પાત્રને તળિયે થોડી જરદી એકત્રિત થાય છે। ઈંડાની જરદી સંપૂર્ણ ગળાતી નથી। અને દૂધનું દ્રાવણ, જેમાં સફેદ રંગનું અર્ધપારદર્શક અપારદર્શક, પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી, દૂધ સંપૂર્ણ ગળાય છે। બરાબર, તો આ વાત આપણે કરી મિત્રો અહીંયા અવલોકનની। મિત્રો, જે આપણે અવલોકન કોષ્ટકની વાત કરી, હવે એને અવલોકન કોષ્ટકના આધારે આપણે અહીંયા અવલોકન ઉપર જઈએ તો પહેલું હેતુ છે એનું અવલોકન આવશે કે દ્રાવ્યના કણો નીચે બેસી જતા નથી, ગાળણ દ્વારા દ્રાવ્યના કણોને અલગ કરી શકાતા નથી, દ્રાવ્ય કણો નરી આંખે જોઈ શકાતા નથી। આ પહેલું હેતુ છે। બીજો હેતુ છે એની અંદર થશે કે આ પ્રકારના દ્રાવણના કણો નીચે બેસી જાય છે, આ દ્રાવણો સ્થાયી નથી, દ્રાવણમાંના કણોની નરી આંખે જોઈ શકાય છે। અને ત્રીજો હેતુ છે દ્રાવ્ય પદાર્થના કણો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે, જે એક વિષમાંગ પ્રણાલી છે। નિર્ણય ઉપર આવીશું। પહેલો હેતુ છે એનો નિર્ણય છે કે આમ આ પ્રકારના દ્રાવણો સાચા દ્રાવણો છે। બીજો હેતુ છે તેનો નિર્ણય છે આમ આ પ્રકારના દ્રાવણો નિલંબિત દ્રાવણો છે। અને ત્રીજો હેતુ છે એનો નિર્ણય છે આમ આ પ્રકારના દ્રાવણો કલેલ દ્રાવણો છે। તો આ જે મિત્રો આપણે ત્રણેય હેતુ જોયા, એના જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની વાત કરીએ તો વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન છે પહેલો, સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ કેટલા માપથી વધુ ન હોવો જોઈએ? તમારી પરીક્ષામાં મિત્રો પૂછી શકે એવો પ્રશ્ન હોય તો 1 નેનોમીટર। બરાબર। બીજું, શેવિંગ ક્રીમ એ શેનું મિશ્રણ છે? તો એ મિત્રો પ્રવાહીમાં વાયુનું મિશ્રણ છે। ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે? તો એને મિત્રો આપણે સૂકો બરફ કહીએ છીએ। શાહી શું છે? તો શાહી એ મિત્રો કલેલ દ્રાવણ છે। 5, દિવેલ અને પાણીના મિશ્રણના ઘટકો શાના વડે છૂટા પાડી શકાય છે? તો એ મિત્રો ભિન્નકારી ગળણીને કારણે છૂટા પાડી શકાય છે। એના પછી જોડકા જોડવાના છે। જોડકામાં આયોડિન પ્લસ આલ્કોહોલ। બરાબર, તો જવાબ આવશે દ્રાવ્ય ઘન વત્તા દ્રાવક પ્રવાહી। બરાબર, દ્રાવ્ય ઘન વત્તા દ્રાવક પ્રવાહી એટલે કે સી જવાબ। સોડા વોટર દ્રાવ્ય વાયુ વત્તા દ્રાવક પ્રવાહી, દ્રાવ્ય વાયુ વત્તા દ્રાવક પ્રવાહી ઈ જ આવશે। હવા દ્રાવ્ય વાયુ અને દ્રાવક વાયુ, તો દ્રાવ્ય વાયુ અને દ્રાવક વાયુ એ મિત્રો ડીમાં આવશે। પિત્તળ દ્રાવ્ય ઘન અને દ્રાવક ઘન, તો એ આવશે એ જવાબ। આ વાત કરી જોડકાની। હવે વ્યાખ્યા જોઈ લઈએ। પહેલું છે ઘનતા, પદાર્થના પ્રતિ એકમ કદના દળને ઘનતા કહે છે। ઘનતા બરાબર દળ વત્તા દળ ભાગ્યા કદ। બીજું, ગલનબિંદુ, જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે। ત્રીજું, ઉર્ધ્વપાતન, ઘન પદાર્થને ગરમ કરતા તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધું જ વાયુ અવસ્થામાં તથા ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની જે ક્રિયા છે એને ઉર્ધ્વપાતન કહે છે। તો આ વાત કરી આપણે મિત્રો તમારી જે વ્યાખ્યાઓ છે એની, અને પ્રયોગ નંબર 4ની। વધારે પ્રયોગ મિત્રો 4માં તમારે જરૂર હોય પ્રયોગ અંગે માર્ગદર્શન, તો અહીંયાથી તમે મેળવી શકો છો। બરાબર, ખાસ વિદ્યાર્થી મિત્રો તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે, ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।